તો આપણી સાથે જીગરજી જોડાયેલા જ છે. જીગરજી, ખાસ આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ક્યાં નજર? સી ઓપ્શન રણનીતિમાં આજે હિન્ઝિંક ગમી રહ્યો છે. જે રીતે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ દેખાડ્યો છે, લેવલ્સ હતા 440 અને એના ઉપર સસ્ટેન પણ થઈ રહ્યો છે. અને સાથે સાથે મેકડીમાં મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સમાં એક ડાયવર્જન્સ એના હિસ્ટોગ્રામમાં પણ દેખાય છે. સાથે સાથે એના મેકડી સિગ્નલ ને મેકડી લાઇનમાં પણ દેખાડી રહ્યું છે. એટલે આની અંદર એટલીસ્ટ અહીંયાથી 15 થી 20 પોઈન્ટનો પમ્પ એક્સપેક્ટેડ છે હિન્ઝિંકની અંદર. એટલે 450 નો જે કોલ છે હિન્ઝિંકનો એ બાય કરવાની સલાહ છે. 10 થી 9 ના રેન્જમાં મળે તો બાય કરવાનો છે. 5 નો સ્ટોપ લોસ રહેશે અને 21 નો ટાર્ગેટ રહેશે. સેકન્ડ છે એસઆરએફ અગેન સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ છે. ડાયવર્જન્સ પણ છે ડબલ બોટમ સાથે ડેલી ચાર્ટ ઉપર, અને ઓવરઓલ લાસ્ટ 1-2 દિવસથી સારું મોમેન્ટમ ગેઇન કરી રહ્યું છે. એટલે એટલીસ્ટ કરંટ નેક્સ્ટ 3 થી 4 દિવસની અંદર આપણે આની અંદર એટલીસ્ટ 100 થી 125 પોઈન્ટનું પમ્પ એક્સપેક્ટેડ છે અહીંયા. એટલે 3000 નો કોલ એસઆરએફ નો બાય કરવાનો છે. બાઇંગ રેન્જ રહેશે 45 થી 48 નો ઝોન, એસએલ રહેશે 25 નો અને ટાર્ગેટ રહેશે 80 નું. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમને બે કાઉન્ટર, એક કેમિકલ અને એક મેટલ, હિન્દ ઝિંક પર ખાસ નજર રાખવાની. 450નો કોલ ખરીદો, 10 થી 9ની વચ્ચે, 5 રૂપિયાના સ્ટોપ લોસ, 21ના ટાર્ગેટ અહીંયા તમને આવતા જોવા મળી શકે છે. જ્યારે બીજી તરફ તમને એસઆરએફનો 3000નો કોલ ઓપ્શન ખરીદવાનો છે કે જ્યાં આગળ 45 ને 48ની વચ્ચે ખરીદો, 25 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો અને 80 રૂપિયાના એક ટાર્ગેટ આવી શકે છે. એટલે એસઆરએફ અને હિન્દ ઝિંક આ બંનેના આ કોલ ઓપ્શન પર નજર રાખતા રહીશું. પરંતુ એ સાથે